નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। ગુજરાત પોલીસ ભરતી દ્વારા ગ્રાઉન્ડને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે। થોડા સમયની અંદર દોડના એટલે કે ગ્રાઉન્ડના કોલ લેટર નીકળવાનું શરૂ થઈ જશે। તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। નમસ્કાર મિત્રો, ખાખીનું સપનું જોતા તમામ ઉમેદવારો માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। તેની પીએસઆઈ અને એલઆરડીની શારીરિક કસોટી એટલે કે ગ્રાઉન્ડની તારીખ અને કોલ લેટરને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે। તો તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોજો। મિત્રો, તાજેતરના અહેવાલ અને સત્તાવાર સંકેતો મુજબ ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી જાન્યુઆરી 2026ના ત્રીજા અઠવાડિયામાં શરૂ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે, જેની અંદર કુલ 13,591 જગ્યાઓ માટે લાખો ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ત્યારે ભરતી બોર્ડ હવે ગ્રાઉન્ડ લેવા માટે સજ્જ થઈ ગયું છે। કુલ જગ્યા 13,591, જેની અંદર એલઆરડી અને પીએસઆઈની જગ્યાઓ છે અને સંભવિત તારીખ એટલે કે ગ્રાઉન્ડની તારીખ જે 15થી 20 જાન્યુઆરી સુધીમાં ગ્રાઉન્ડ શરૂ થઈ જશે તેવી માહિતીઓ મળી રહી છે। અને વાત કરીએ કે કોલ લેટરની, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી માહિતી મુજબ જાન્યુઆરી 7થી 12 દરમિયાન કોલ લેટર ઓજસની વેબસાઇટ પર જાહેર થઈ શકે છે। યાદ રાખજો, ગ્રાઉન્ડ શરૂ થવાના 7થી 10 દિવસ પહેલાં જ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, એટલે કે તમે કોલ લેટર 10 દી પહેલાં ડાઉનલોડ કરી શકશો, જે તમે ઓજસની વેબસાઇટ ઉપર જઈને ડાઉનલોડ કરી શકશો। અને પ્રિન્ટ કોલ લેટર વિભાગમાં જઈને ડાઉનલોડ કરવાનું છે અને તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખવાની છે અને તમે તમારું કોલ લેટર જોઈ શકશો। આમ એ પણ તમે જોઈ શકો છો કે અપડેટમેન્ટ જેને ટ્વીટ કરીને પણ જણાવ્યું છે કે એલઆરડી અને પીએસઆઈના કોલ લેટર 7 જાન્યુઆરીથી 12 જાન્યુઆરીની અંદર દોડના કોલ લેટર ચાલુ થવાની શક્યતાઓ છે। તો આપણે જોઈએ આજના આ મહત્વના સમાચાર। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો।